બીઆઈટી મેસરામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઆઈ અને મશીન લર્નિંગના આર્થિક પરિવર્તનો પર કરી ચર્ચા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીઆઈટી મેસરામાં એક વિશિષ્ટ કાર્યક્રમમાં એઆઈ અને મશીન લર્નિંગના માધ્યમથી આગમનારા આર્થિક પરિવર્તનો પર ચર્ચા કરી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ યુવાનને પરંપરાગત જ્ઞાનના મહત્વને યાદ રાખવાની સલાહ આપી, જેથી તકનીકી પ્રગતિ સાથે સંતુલન જળવાઈ શકે. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે આર્થિક ક્ષેત્રે એઆઈ અને મશીન લર્નિંગના પ્રભાવમાં વધુ તીવ્રતા આવવાની છે. તેમણે સમજાવ્યું કે ટેકનોલોજી અને નવપ્રવર્તનો આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ સાથે સાથે પરંપરાગત જ્ઞાન પણ યોગદાન આપી શકે છે. તેમણે યુવાનને પ્રોત્સાહન આપ્યું કે તેઓ ટેકનોલોજી અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધન કરી શકે છે, પરંતુ તે સાથે તેમણે મૂળભૂત જ્ઞાનને પણ સમજવું જોઈએ. મુર્મુએ વધુમાં ઉમેર્યું કે પરંપરાગત જ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આપણે એક શક્તિશાળી અને સમર્થ સમાજનું નિર્માણ કરી શકીએ. તેમણે બીઆઈટી મેસરામાં આવેલા વિદ્યાર્થીઓને પ્રેરણા આપીને કહ્યું કે તમે તમારું જ્ઞાન અને નૈતિક મૂલ્યો પ્રત્યે સજાગ રહેતા ટેકનોલોજીની ઉપયોગિતા વધારી શકો. આ કાર્યક્રમમાં બીઆઈટી મેસરાના પ્રોફેસર્સ, વિદ્યાર્થીઓ અને સંશોધકોએ પણ ભાગ લીધો. તેઓએ રાષ્ટ્રપતિના વિચારો અને સૂચનોને સ્વાગત કરીને જણાવ્યું કે એઆઈ અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં ભારતીય યુવાનોને વધુ પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિની હાજરીને વિશિષ્ટ માનીને તેમના પ્રોત્સાહક શબ્દોને ધ્યાનપૂર્વક સંભાળ્યું અને આ કાર્યક્રમ બીઆઈટી મેસરાની પ્રતિષ્ઠાને વધારવામાં અને ટેકનોલોજી તથા મશીન લર્નિંગના ક્ષેત્રમાં વધુ સંશોધન માટે પ્રેરણાસૂત્ર રૂપ છે. AI rapidly transform economies. The government of India has been quick in responding to the emerging scenario. Several initiatives are being taken to integrate AI in higher education institutions. BIT was indeed ahead of the curve as it introduced a BTech course in artificial intelligence and machine learning in 2023. The change brought about by AI and other technologies is also reflected in our languages. Till a few years ago, the word disruption, to take one example, meant something to be worried about. But now it has a positive connotation. A break or an interruption in the normal course is now something to be welcomed.